Hello students, welcome to Catalyzer Modern School. Standard 5, Subject English, Grammar, Unit 8, Adjectives. ADJECTIVE Adjective. Adjective એટલે કે વિશેષણ. અહીંયા તમને આપ્યું છે એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો. તો આ વિશેષણ શું છે, એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એના વિશે આપણે સમજીએ. તો વિશેષણનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા એટલે કે સ્થળ વગેરેનું વર્ણન કરવું હોય તો એ વર્ણન કરવા માટે વિશેષણોનો ઉપયોગ થાય છે. તો આ વિશેષણ એટલે શું? કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગુણદર્શન કરતા શબ્દો મૂકવામાં આવે છે. ઘણીવાર આપણે વસ્તુના નામ બોલીએ છીએ અથવા તો જાતિવાચક નામ બોલીએ છીએ. મેન, વુમેન, ચિલ્ડ્રન, બુક, બેન્ચ, આ બધું બોલીએ છીએ. એ સામાન્ય નામ છે. તો સામાન્ય નામની આગળ અમુક એવા શબ્દો ઉમેરવામાં આવે છે જેનાથી એના ગુણ દર્શાવાય. બરાબર છે? ગુણ દર્શાવતા શબ્દો આપણે ઉમેરીએ છીએ. એ શબ્દમાં આપણે શું લખીએ છીએ? તો આ ગુણ વર્ણનમાં, ગુણનું વર્ણન કરતો આપણે જે શબ્દ લખીએ છીએ એ શબ્દમાં જે તે નામના રંગનું નામ આવી શકે. લાલ, પીળો, લીલો, કેસરી, એ કોઈ પણ રંગના નામ આવી શકે. એના પછી કદ એટલે કે ઊંચું છે કે નીચું છે, જાડું છે કે પછી પાતળું છે, એ એનું કદ કહેવાય. તો એ કદ પણ આવી શકે. આકાર, કયા આકારનું છે એ પણ તમે લખી શકો છો. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ કે પછી વર્તુળ, આ આકાર છે વગેરે આવી શકે છે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. આ ગુણ દર્શાવતા જે શબ્દો છે, ગુણદર્શક શબ્દો, એ એકબીજાના વિરોધી શબ્દો પણ હોઈ શકે છે. તો હવે વિશેષણ કોને કહેવાય? તો જ્યારે પણ વાક્યમાં સામાન્ય નામ અથવા તો સંજ્ઞાવાચક નામ હોય એની આગળ ઉમેરવામાં આવતા ગુણદર્શક શબ્દને વિશેષણ કહે છે. વ્યક્તિના કદ બતાવતું હોય. બરાબર છે? વ્યક્તિ, માની લો કે હું બોલું છું વાક્ય આ માણસ છે. હવે હું એમ બોલું કે આ જાડો માણસ છે, આ પાતળો માણસ છે. તો એ માણસનું કદ આપણે લખ્યું. કેવો માણસ છે? જાડો અથવા તો પાતળો. તો જાડો અને પાતળો એ વિશેષણ છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું કે આ શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. તો જાડો અને પાતળો આ બંને શબ્દો એકબીજાના વિરોધી છે. તેવી જ રીતે આ નાળિયેરનું ઝાડ છે. હવે નાળિયેરીનું ઝાડ જુઓ તો કેવું હોય છે? એકદમ ઊંચું. તો આ રીતે પણ બોલી શકાય, આ નાળિયેરીનું ઝાડ છે કે આ ઊંચું નાળિયેરીનું ઝાડ છે, આ ઊંચું છે. પણ એની જ સરખામણીમાં તમે વડનું ઝાડ જુઓ તો વડનું ઝાડ કેવું હોય છે? નીચું. આ વડનું ઝાડ છે તે નીચું છે. તો અહીંયા ઊંચું અને નીચું એ બંને શબ્દો વિશેષણ છે. આ રીતે આપણે વિશેષણને ઓળખવાના છે અને એના વિશે સમજ મેળવવાની છે અને વાક્યો પણ લખવાના છે. અહીંયા જુઓ, એક્ઝામ્પલ આપ્યા છે વિશેષણના. લાલ પતંગ. પતંગ તો છે જ, પણ કેવી પતંગ છે? લાલ પતંગ છે. તો અહીંયા વિશેષણના સ્વરૂપમાં રંગનો ઉપયોગ થયો છે, લાલ. એવું જ અહીંયા છે લીલો પતંગ. પતંગ કેવી છે? લીલી છે. તો લીલા માટે શું વપરાય? ગ્રીન. અહીંયા લાલ અને લીલો રંગ વિશેષણના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. અને અંગ્રેજીમાં આ રીતે લખી શકાય, અ રેડ કાઇટ. લાલ પતંગ. એવી જ રીતે લીલા માટે શું આવે? ગ્રીન. અ ગ્રીન કાઇટ. લીલો
પતંગ. હવે માણસનું કદ દર્શાવવા માટે બે વિશેષણ છે, જાડો અને પાતળો. આ ઉપરાંત તમે ઊંચો અને ઠીંગણું પણ યુઝ કરી શકો. જો હાઈટ વધારે હોય તો એને શું કહેવાય? ઊંચા કદનો માણસ કહેવાય. જો હાઈટ ઓછી હોય તો એને ઠીંગણો કહેવાય છે, બરાબર, નીચા કદનો માણસ કહેવાય. તો એ ઊંચો અને નીચો પણ શું છે? વિશેષણ છે. જાડો માણસ અ ફેટ મેન. પાતળો માણસ પાતળાને કહેવાય થીન, અ થીન મેન. તો અહીંયા જાડો અને પાતળો એ વિશેષણ છે. હવે આવા જ આપણે એક્ઝામ્પલ જોઈએ. પેન્સિલ. તો પેન્સિલ માટે બે પેન્સિલ હું લઉં, એક પેન્સિલ લાંબી હોય, બીજી પેન્સિલ ટૂંકી હોય. તો શું બોલીએ આપણે? લાંબી પેન્સિલ, ટૂંકી પેન્સિલ. તો લાંબી અને ટૂંકી એ વિશેષણ છે. તેવી જ રીતે એક પુસ્તક જાડું હોય, બીજું પુસ્તક એનાથી ઓછી જાડાઈ ધરાવતું હોય, પાતળું હોય, તો શું કહેવાય? જાડું પુસ્તક, પાતળું પુસ્તક. નવી બેન્ચ, જૂની બેન્ચ. નવા કપડાં, જૂના કપડાં. યુવાન પુરુષ, વૃદ્ધ પુરુષ. તો યુવાન અને વૃદ્ધ જે છે એ વિશેષણ છે. નાનું બોક્સ, મોટું બોક્સ. આ રીતે વિશેષણનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે. આવા શબ્દો જે તમે શીખી ગયા કે ગુણ દર્શાવતા શબ્દો, ગુણદર્શક શબ્દ જેને તમે નામની આગળ લખો છો એને કહેવામાં આવે છે એડજેક્ટિવ, એટલે કે વિશેષણ. ગ્રામરમાં તમને પેજ નંબર 52 પર વિશેષણની સમજૂતી આપી છે. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગુણ દર્શાવતા શબ્દો મૂકવામાં આવે છે. આ ગુણ દર્શાવતા શબ્દોમાં તેનો રંગ હોઈ શકે, કદ હોઈ શકે, આકાર પણ હોઈ શકે છે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. એના પછી તમને વાક્ય રચના આપી છે કે એડજેક્ટિવનો ઉપયોગ કરીને વાક્ય કઈ રીતે લખી શકાય. તો એના માટે તમને આ એડજેક્ટિવ શું છે એ સમજ હોવી જોઈએ. ફરીથી સમજી લઈએ. કોઈ સામાન્ય નામ હોય કે સંજ્ઞાવાચક નામ હોય એની આગળ લખવામાં આવતા ગુણદર્શક શબ્દને વિશેષણ કહેવાય છે. હવે એ વિશેષણનો ઉપયોગ કરીને આપણે વાક્યો લખતા શીખીએ. તો હવે આપણે વિશેષણનો ઉપયોગ કરીને વાક્ય લખીએ. વાક્ય લખતા પહેલાં આપણે વાક્ય રચના શીખવી પડશે કે વાક્ય કઈ રીતે લખી શકાય. તો વાક્ય રચના આપણે શીખીએ. પહેલાં મેં વાક્ય રચના લખેલી છે. વાક્ય રચનામાં પ્રથમ શબ્દ છે ધીસ અથવા તો ધેટ. THIS, ધીસ એટલે કે આ. આગળ તમે શીખી ગયા છો. ધીસનો ઉપયોગ નજીકની વ્યક્તિ કે વસ્તુ, મતલબમાં જે પણ નજીકનું છે તે દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. બીજું છે ધેટ. THAT, ધેટ એટલે કે પેલું. દૂરની વ્યક્તિ કે વસ્તુ એટલે કે દૂરનું દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. તો પ્રથમ શબ્દ આવશે ધીસ અથવા તો ધેટ. આ બંનેમાંથી કોઈ એક આવી શકે છે. એના પછી ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ આવે છે ઇઝ. IS, ઇઝ એટલે છે. ધીસ હોય તો ધીસ ઇઝ લખાશે. ધેટ હોય તો ધેટ ઇઝ. આ રીતે વાક્ય લખાશે. એના પછી જે પણ વિશેષણ તમે મૂકો છો એ વિશેષણના શરૂઆતનો પ્રથમ અક્ષર તમારે જોવાનો છે. પ્રથમ અક્ષર સ્વર છે કે વ્યંજન. જો વિશેષણનો પ્રથમ અક્ષર સ્વર હોય, સ્વર એટલે કે A, E, I, O, U, અંગ્રેજીમાં 5 આલ્ફાબેટ જે છે એ સ્વર છે. A, E, I, O અને U. જો સ્વર હોય તો અહીંયા આર્ટિકલ N આવશે. અને જો વ્યંજન હોય, વ્યંજન એટલે કે A, E, I, O, U, આ 5 આલ્ફાબેટ સિવાયના આલ્ફાબેટ્સ B, C, D, F, G, H, J, K એ બધા. જો એની આગળ પહેલો અક્ષર જે છે એ વ્યંજન હોય તો એની આગળ આર્ટિકલ આવશે A. એના પછી વિશેષણ અને એના પછી સામાન્ય નામ.
યાદ રાખજો, જ્યારે પણ વિશેષણ આપણે વાક્યમાં લખીએ તો વિશેષણને આર્ટિકલ અને સામાન્ય નામની વચ્ચે લખવામાં આવે છે. જ્યારે ધીસ અને ધેટથી વાક્ય શરૂ થાય એ તમે વાક્ય લખો છો તો પહેલાં ધીસ અથવા તો ધેટ આવશે, એના પછી ઇઝ, એના પછી આર્ટિકલ અને નામની વચ્ચે તમારે વિશેષણને લખવાનું છે. તો વાક્ય રચના પરથી તમને એ ખ્યાલ આવશે કે વિશેષણ ક્યાં લખી શકાય. તો વિશેષણ આર્ટિકલ પછી, આ એ અને એન જે છે એ આર્ટિકલ છે, આર્ટિકલ પછી અને નામની પહેલાં, આર્ટિકલ પછી અને નામની પહેલાં, એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે વિશેષણને લખવામાં આવે છે. આ વાક્ય રચના પ્રમાણે તમે વિશેષણ આર્ટિકલ અને નામની વચ્ચે લખ્યું છે. હવે જ્યારે તમે વાક્ય લખો છો તો આર્ટિકલ એ આવે કે એન, એ ખાસ ધ્યાનમાં લેવું. જો તમે વાક્યમાં વિશેષણનો ઉપયોગ કરો છો તો વિશેષણના શરૂઆતના શબ્દ, તો વિશેષણના પ્રથમ અક્ષર પ્રમાણે આર્ટિકલ મૂકો. અને જો વિશેષણનો ઉપયોગ વાક્યમાં થતો નથી તો તમારે નામ જોવાનું છે, નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જોવાનો છે. બરાબર છે? નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર શું છે? જો સ્વર હોય તો એન મૂકવાનો અને જો વ્યંજન હોય તો એ. પણ જો વિશેષણ હોય તો તમારે વિશેષણને ધ્યાનમાં લઈને આર્ટિકલ મૂકવાનો છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. જુઓ, ગ્રામરમાં આપ્યું છે અ મેન. અહીંયા શું છે? અ મેન. આ એ છે મેન, એ નામ છે. જો વિશેષણનો ઉપયોગ આમાં થયો નથી. અ મેન, મેન એટલે કે પુરુષ, એક પુરુષ. પણ જ્યારે તમે વિશેષણનો ઉપયોગ કરીને નામ લખો છો, અહીંયા તમે જોઈ શકો છો નામની આગળ વિશેષણ છે ઓલ્ડ, OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ. પુરુષ છે પણ કેવો પુરુષ છે? વૃદ્ધ પુરુષ છે. જ્યારે વિશેષણનો ઉપયોગ કરીએ તો તમારે ધ્યાનમાં લેવાનો છે એનો વિશેષણનો પ્રથમ અક્ષર, તો આ છે ઓલ્ડ. આ સ્વર છે એટલે અહીંયા આવશે એન. જ્યારે આમાં તમે નામનો ઉચ્ચાર જોયો મેન, તો નામના ઉચ્ચારમાં મ છે પહેલો અક્ષર, તો એની આગળ આવશે આર્ટિકલ એ. આ રીતે તમારે વાક્ય બનાવતા શીખવાના છે. તો વાક્ય લખવા માટે તમારે વાક્ય રચના યાદ રાખવી પડશે. ફરીથી આપણે વાક્ય રચના સમજીએ. સૌપ્રથમ આવશે ધીસ અથવા તો ધેટ, એના પછી આવશે ઇઝ, એના પછી જે પણ વિશેષણ હોય એ વિશેષણના ઉચ્ચાર પ્રમાણે એ અથવા તો એન આર્ટિકલ લખવો, પછી વિશેષણ અને એના પછી આવશે નામ. તો આ રીતે વાક્ય બનાવવાના છે. હવે આપણે થોડા એક્ઝામ્પલ લઈએ, વાક્ય આપણે બનાવતા શીખીએ. તો તમે જોઈ શકો છો બોર્ડ પર વાક્ય રચના લખેલી છે અને સાઈડમાં વિશેષણ કેટલાક લખેલા છે. આપણે આગળ વિશેષણોનો અભ્યાસ કરીશું. થોડાક વિશેષણો મેં અહીંયા લખેલા છે એ જોઈએ. તો પહેલું વિશેષણ છે OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ. SMALL, સ્મોલ એટલે નાનું. LONG, લોંગ એટલે લાંબુ. CLEAN, ક્લીન એટલે સ્વચ્છ. THIN, થીન એટલે પાતળું. BEAUTIFUL, બ્યુટીફુલ એટલે સુંદર. કેટલાક વિશેષણો મેં અહીંયા લખેલા છે જેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો વાક્ય બનાવતી વખતે ધીસ અથવા તો ધેટ બંનેમાંથી કોઈ એકનો તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે વાક્ય બનાવીએ તો પહેલાં હું ધીસ લઉં છું.
ધીસ પછી શું આવે? ઇઝ. ધીસ ઇઝ. હવે કોઈ વિશેષણ લઈ લઈએ, ઓલ્ડ. ધીસ ઇઝ. હવે જોઈએ, આપણે વિશેષણ લીધું છે ઓલ્ડ, તો એ આવશે કે એન? તો આ જુઓ, ઓલ્ડના ઉચ્ચારનો પ્રથમ અક્ષર કયો છે? ઓ, જે સ્વર છે, એટલે અહીંયા આવશે આર્ટિકલ એન. પછી વિશેષણ ઓલ્ડ અને નામ મેન. આ રીતે વાક્ય લખાશે, ધીસ ઇઝ એન ઓલ્ડ મેન. આ વૃદ્ધ પુરુષ, વૃદ્ધ વ્યક્તિ છે. હવે બીજું વાક્ય બનાવીએ. તો બીજા વાક્યમાં આપણે સ્મોલ વિશેષણનો ઉપયોગ કરીશું. હવે ધેટથી વાક્ય લખીશું, THAT, ધેટ. ધેટ પછી શું આવે? ઇઝ. IS, ઇઝ. હવે વિશેષણ કયું છે? સ્મોલ. તો આ વિશેષણના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જુઓ, સ્વર છે કે વ્યંજન? વ્યંજન છે, એટલે આર્ટિકલ આવશે એ. That is a small, નામ લઈએ આપણે, બોક્સ. That is a small box. પેલું નાનું ખોખું છે. નંબર 3, ત્રીજું વાક્ય જોઈએ. વાક્ય નંબર 3. તો ત્રીજું વાક્ય આપણે ધીસથી શરૂ થતું હોય એવું વાક્ય લખીશું. તો પહેલાં લખીએ ધીસ. ધીસ પછી શું આવે? ઇઝ. ધીસ ઇઝ. હવે આપણે લોંગ વિશેષણનો ઉપયોગ કરીશું. LONG, લોંગ એટલે લાંબુ. ધીસ ઇઝ. હવે વિશેષણ આપણે લોંગ લેવાનું છે, તો આર્ટિકલ એ આવશે કે એન આવશે? તો લોંગની આગળ આવશે આર્ટિકલ એ. ધીસ ઇઝ અ લોંગ પેન્સિલ. આ લાંબી પેન્સિલ છે. ધીસ ઇઝ અ લોંગ પેન્સિલ. આ પેન્સિલ લાંબી છે. નંબર 4, ધીસ અથવા તો ધેટ. આમાંથી આપણે ધેટ લઈએ છીએ. પછી શું આવશે? ઇઝ. ધેટ ઇઝ. હવે આપણે વિશેષણ જોઈએ, ક્લીન. CLEAN, ક્લીન એટલે સ્વચ્છ. તો ક્લીન છે વિશેષણ, એની આગળ એ આવશે કે એન? તો ક્લીનની આગળ આવશે આર્ટિકલ એ. This is a clean room. ROOM, રૂમ એટલે ઓરડો. પેલો સ્વચ્છ ઓરડો છે. ધેટ એટલે કે પેલો. પેલો સ્વચ્છ ઓરડો છે, અથવા તો પેલો ઓરડો સ્વચ્છ છે. નંબર 5, ધીસથી શરૂ થતું એવું વાક્ય લખીશું. ધીસ. ધીસ પછી શું આવે? ઇઝ. ધીસ ઇઝ. હવે વિશેષણ આપણે લઈએ થીન. THIN, થીન એટલે પાતળું. તો થીનની આગળ આવશે આર્ટિકલ એ. ધીસ ઇઝ અ થીન બુક. આ પાતળું પુસ્તક છે. નંબર 6, હવે વાક્ય આપણે બનાવીશું ધેટથી. ધેટ, એના પછી આવશે ઇઝ. હવે વિશેષણ લેવાનું છે બ્યુટીફુલ. BEAUTIFUL, બ્યુટીફુલ એટલે સુંદર. તો બ્યુટીફુલની આગળ આવશે આર્ટિકલ એ. That is a beautiful
પિક્ચર, PICTURE, પિક્ચર એટલે કે ચિત્ર. પેલું સુંદર ચિત્ર છે. તો આ રીતે વિશેષણનો ઉપયોગ કરીને ધીસ અને ધેટથી શરૂ થતા હોય એવા વાક્યો આપણે લખ્યા. તમે જોઈ શકો છો દરેકની અંદર દરેક વાક્યની શરૂઆત ધીસ અથવા તો ધેટથી થઈ છે, જે વાક્ય રચનામાં છે. એના પછી જુઓ બધામાં શું છે? ઇઝ. એના પછી જે વિશેષણ તમે લખ્યું એના પ્રમાણે આર્ટિકલ એ અથવા તો એન મૂકવાનો છે. ખાસ યાદ રાખજો, જો વિશેષણ ના હોય વાક્યમાં તો વાક્યના નામના ઉચ્ચારના પ્રથમ અક્ષર પ્રમાણે આર્ટિકલ એ કે એન મૂકો. પણ જો વાક્યમાં વિશેષણ હોય તો તમારે વિશેષણને ધ્યાનમાં લઈને આર્ટિકલ મૂકવા. એના પછી જે વિશેષણ છે તે અને એના પછી સામાન્ય નામ. આ રીતે આપણે વાક્ય બનાવ્યા. તો આ જે વાક્ય રચના છે એ તમારે યાદ રાખવાની છે, જેથી કરીને તમે વાક્ય બનાવી શકો. હવે ગ્રામરમાં પેજ નંબર 52 પર તમને આપ્યું છે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. આ જે તમે જોઈ ગયા છો એ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય એમાંથી તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને તેના જવાબ લખો. તો જવાબ હામાં પણ મળી શકે, નામાં પણ મળી શકે, યસ અથવા તો નોમાં જવાબ મળી શકે. તો એ તમારે હવે શીખવાનું છે. વિધાન વાક્યો બનાવતા તમે શીખી ગયા છો. હવે આવે છે પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે પહેલાં તમને વિધાન વાક્યની વાક્ય રચના યાદ હોવી જોઈએ. આ વાક્ય રચના તમારે યાદ રાખવાની છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્યો શીખીશું.